હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે કોઈ પણ હિન્દુ પુરુષ એકથી વધુ મેરેજ કરી શકે નહીં. એટલે બીજા મેરેજ હોય તે ગેરકાયદેસર ના ગણાય. પરંતુ વારસા હક પ્રમાણે પહેલી પત્નીના જેટલા બાળકો હોય તેની સાથે બીજી પત્ની ભલે ગેરકાયદેસર ગણાતી હોય પણ એના બાળકોને એના પિતાની મિલકતમાં હક લાગે. એટલે તમારા પ્રશ્ન પ્રમાણે જોવા જઈએ તો પહેલી પત્ની અને એના બાળકો અને બીજી પત્ની બાદ કરતા જે બાળકો હોય તે તમામને સમાન હક લાગે. બીજી પત્નીના બાળકોને 50% ન લાગે, પણ પહેલી પત્નીના બાળક પહેલી પત્નીના બાળકો અને બીજી પત્નીના બાળકો એ તમામને એક સમાન હક મળે.